ઓમ શ્રી ગણેશાય નમઃ. આધિ અને વ્યાધિના નાશનો તથા સિદ્ધિ અને સિદ્ધોના દર્શનનો ઉપાય. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે મુનીશ્વર, આ શરીરમાં આધિ એટલે કે માનસિક અને વ્યાધિ એટલે કે શારીરિક રોગ શેનાથી ઉત્પન્ન થાય, શેનાથી નાશ પામે, આ મને સમજાવીને કહો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, આધિ અને વ્યાધિ આ બંને દુઃખના કારણ છે. ઔષધિ વગેરે દ્વારા આમની નિવૃત્તિથી સુખ પ્રાપ્ત થાય તથા જ્ઞાન દ્વારા એમનો સમૂળ નાશ થઈ જાય, તેને મોક્ષ કહે. શરીરની અંદર આધિ વ્યાધિઓ ક્યારેક પરસ્પર એકબીજાનું કારણ બની ઉત્પન્ન થાય, ક્યારેક આધિથી વ્યાધિ થઈ જાય અને ક્યારેક વ્યાધિથી આધિ થઈ જાય. ક્યારેક આધિ વ્યાધિ બંને એક સાથે થઈ જાય અને ક્યારેક સુખ પછી દુઃખરૂપ, ક્યારેક સુખ પછી દુઃખરૂપી આધિ વ્યાધિ ક્રમશઃ ઉત્પન્ન થાય. શારીરિક દુઃખને વ્યાધિ કહે અને વાસનામય માનસિક દુઃખને આધિ. એ શ્રીરામ, એ જાણી લેવું જોઈએ કે અજ્ઞાન જ આ બંનેનું મૂળ કારણ છે. યથાર્થ જ્ઞાન થઈ જતાં આમનો અવશ્ય વિનાશ થઈ જાય. યથાર્થ પરમાત્મ જ્ઞાન અને ઇન્દ્રિય નિગ્રહના અભાવથી રાગ દેશમાં ફસાઈ જવાથી તથા આ મળી ગયું, આ મળવાનું બાકી છે, આ પ્રકારની સતત ચિંતા કરવાથી જડતાના કારણે મહામોહ ઉત્પન્ન કરનારી માનસિક વ્યથાઓ પેદા થાય. પ્રબળ ઈચ્છાઓ વારંવાર સ્ફુરવાથી, મૂર્ખતાથી, ચિત્તને વશ ન કરવાથી, અશુદ્ધ ભોજન કરવાથી, સ્મશાન વગેરે નિષ્કૃષ્ટ સ્થાનમાં નિવાસ કરવાથી શરીરમાં વ્યાધિઓ એટલે કે શારીરિક રોગ ઉત્પન્ન થાય. અડધી રાત્રે પ્રદોષ આદિ કાળમાં ભોજન અથવા મૈથુન આદિ વ્યવહારથી, દુષ્કર્મ કરવાથી, દુર્જનોના સંગથી, વિષ, સર્પ, વાઘ, ચોર વગેરેનો મનમાં ભય હોવાથી શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થાય. નાડીઓના છિદ્રોમાં અન્નરસનો પ્રવેશ ન થવાના કારણે નાડીઓ ક્ષીણ થઈ જતા અથવા તે છિદ્રોમાં અન્નનો રસ અથવા વાયુનો વધારે પ્રવેશ થઈ જવાના કારણે નાડીઓ એકદમ ભરાઈ જવાથી, કફ, પિત્ત વગેરેના પ્રકોપથી પ્રાણ તથા શરીરનું વ્યાકુળ થઈ જવું વગેરે અનેક દોષોના કારણે રોગો ઉત્પન્ન થાય. એ રાખવું. આત્મજ્ઞાન વિના જન્મ આદિ વિકારોની જડ વ્યાધિ અજ્ઞાન નષ્ટ થતી નથી. કારણ કે દોરડાના દઢ જ્ઞાનથી તેમાં પ્રતીત થનારો સર્પ નષ્ટ થઈ જાય. જેમ વર્ષાકાની નદી તેના કિનારાના બધાય વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખે, તે જ પ્રમાણે તમામ આધિ અને વ્યાધિઓને મૂળમાંથી ઉખાડી દેનાર જન્મ આદિ વિકારોનું મૂળ એવી અજ્ઞાનરૂપી વ્યાધિનો ક્ષય જ છે. તે ક્ષય પરમાત્માના યથાર્થ જ્ઞાનથી થાય. સામાન્ય વ્યાધિઓ તો આયુર્વેદના ઔષધથી, મંત્ર આદિ શુભ કર્મોથી અથવા વૃદ્ધોની પરંપરાએ બતાવેલા ઔષધિથી નષ્ટ થઈ જાય. એ રામ, તીર્થોમાં સ્નાન, મંત્ર, ઔષધિ વગેરે ઉપાય, વૃદ્ધજનોથી પ્રાપ્ત થયેલ ઔષધિઓ તથા આયુર્વેદ શાસ્ત્રને તો તમે સારી રીતે જાણો છો. આના સિવાય હું તમને બીજો શું ઉપદેશ આપું? શ્રી રામચંદ્રજીએ કહ્યું કે ગુરુવર, આધિથી વ્યાધિ કઈ રીતે ઉત્પન્ન થાય અને ઔષધ સિવાય મંત્ર, પુણ્ય વગેરે ઉપાયથી તે કઈ રીતે નષ્ટ થાય? શ્રી વશિષ્ઠ બોલ્યા, રામ, માનસિક પીડાઓથી ચિત્ત જ્યારે વ્યાકુળ થઈ જાય ત્યારે શરીરમાં ક્ષોભ થાય. તેથી ક્રોધી મનુષ્ય પોતાનો આગળનો માર્ગ જોઈ શકતો નથી. તે યોગ્ય માર્ગે ન જતા કુમાર્ગ તરફ એ પ્રમાણે દોડે જેમ બાણથી વિંધાયેલું હરણ પોતાના સ્વાભાવિક માર્ગને છોડી બીજા માર્ગે દોડે. પ્રાણવાયુની અસમાનતાથી કફ પિત્તની સમતુલતા ખોરવાઈ જાય. પ્રાણવાયુના સંચારનો ક્રમ બગડી જતા અન્ન પચતું નથી, એટલે કે અજીર્ણતાનો દોષ આવી જાય.
આ પ્રમાણે આધિથી વ્યાધિ ઉત્પન્ન થાય અને આધિનો નાશ થતાં વ્યાધિ પણ નષ્ટ થઈ જાય. જે રીતે મંત્રથી વ્યાધિઓ નષ્ટ થાય તેનો ક્રમ તમે સાંભળો. જે મરડે ખાવાથી સ્વાભાવિક રીતે દસ્ત થાય તે જ પ્રમાણે વાયુ, અગ્નિ, પૃથ્વી, જળ વગેરેના બીજ રૂપી લ, ય, ર, લ, વ વગેરે મંત્રોના વર્ણ અક્ષરો પણ મંત્રની ભાવનાને વશ થઈ નાડીઓમાં દૂષિત અન્ન રસોને દૂર કરીને પાચન વગેરે કાર્ય કરે. સાધુ સેવારૂપી પવિત્ર પુણ્ય ક્રિયાથી મન નિર્મળ બને. ચિત્ત શુદ્ધ થઈ જતાં શરીરમાં આનંદની વૃદ્ધિ થાય. અંતકરણની શુદ્ધિથી આ પ્રાણવાયુ પોતાના નિયત ક્રમે ચાલે, અન્નને પચાવે. આનાથી તમામ વ્યાધિઓ નાશ તથા ઉત્પત્તિના ક્રમનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું. હવે તમે યથાર્થ પ્રસંગને સાંભળો. એ રાઘવ, પૂર્યષ્ટક નામે લિંગાત્મક જીવની આધારભૂત કુંડલીને તમે સુગંધિત આધારભૂત પુષ્પ મંજરીની જેમ જ સમજો. પૂરકના અભ્યાસથી જ્યારે પ્રાણી કુંડલીને ભરીને એટલે કે કુર્માકાર નાડીમાં પ્રાણવાયુને રોકી સમરૂપે સ્થિત થાય ત્યારે મેરુ પર્વત જેવી સ્થિરતા અર્થાત ભૈરવી સિદ્ધિ અને કાયાનું ભારે થવું તેને પ્રાપ્ત થાય. જે સમયે પૂરકથી પૂરા શરીરમાં મૂલાધારથી લઈ બ્રહ્મરંધ્ર સુધી લંબાવીને પ્રાણવાયુને ઉપર ખેંચી પ્રાણવાયુના નિરોધથી ઉત્પન્ન થતી ગરમી અને તેના કારણે શારીરિક માનસિક કષ્ટ સહન કરવા માટે કુંડલિનીને ઉપર પહોંચાડવામાં આવે. તે સમયે પ્રાણવાયુને ઉપર ખેંચવાથી દંડ જેવી લાંબી થઈને તે કુંડલીની શરીરમાં બાંધેલી લતાની જેમ બધી નાડીઓને પોતાની સાથે લઈ અધિક અભ્યાસ થવાના કારણે સાપની જેમ ઉપર ચાલી જાય. તે સમયે નાડીઓમાં વાયુ ભરાઈ જવાથી પગથી લઈ માથા સુધી તદ્દન હલકા થઈ ગયેલા શરીરને કુંડલીની ઉપર ઉઠાવી લે છે. આ જ યોગીઓનું આકાશગમન. આ પ્રમાણે અભ્યાસવાળો યોગી આકાશગામી યોગ અર્થાત આકાશ સાથે શરીરનો સંબંધ રાખવા માટે કરવામાં આવતા સંયમરૂપી યોગથી યોગીઓ ઉધર્વ ગતિને પ્રાપ્ત થાય. જે સમયે બીજી નાડીઓના કાર્યને રોકી લેનાર રેચક પ્રાણાયામના પ્રયોગથી ઉપર તરફ ખેંચી લેવામાં આવેલી કુંડલિની રૂપી પ્રાણશક્તિ સુષુમ્ના નાડીની અંદર પ્રાણવાયુના પ્રવાહથી માથાના બંને કપોલોની સંધિરૂપ કમાડની 12 આંગળ જગ્યાએ 2 ઘડી માટે સ્થિત રહે. તે સમયે આકાશગામી સિદ્ધોના દર્શન થાય. અજ્ઞાની મલિન પુરુષ ઇન્દ્રિયો વડે અથવા બીજા કોઈ સાધારણ ઉપાય દ્વારા કે આ પૃથ્વી પર વિચરણ કરનાર કોઈ પણ પુરુષ વાયુરૂપ આકાશગામી સિદ્ધોને કદી જોઈ શકતો નથી. પરંતુ એ રાઘવ યોગ અભ્યાસથી મન સંસ્કૃત થઈ જતા વિષયથી દૂર રહેનારી બુદ્ધિરૂપી નેત્રથી સ્વપ્નની જેમ આકાશગામી સિદ્ધો દેખાય અને તેઓ અભિષ્ટ પૂર્તિ કરે. જે પ્રમાણે સ્વપ્નમાં પદાર્થ દેખાય તે પ્રમાણે સિદ્ધોના પણ દર્શન થાય. તે બંનેમાં ફરક માત્ર એટલો કે સિદ્ધોની પ્રાપ્તિમાં સવાન, વરદાન વગેરે પદાર્થોની પ્રાપ્તિ થાય. રેચક પ્રાણાયામના અભ્યાસરૂપી યુક્તિથી મુખથી 12 આંગળ જેટલા સ્થાનમાં પ્રાણને દીર્ઘકાળ સુધી સ્થિર કરવાથી યોગી બીજા શરીરમાં પ્રવેશ કરી શકે. સંપૂર્ણ શરીરમાં પ્રદીપ્ત તે રીતે જઠાર અગ્નિથી સ્વાભાવિક રીતે શીત રહેનારું શરીર તે ઉષ્ણતાને પ્રાપ્ત થાય. જેમ સૂર્ય દ્વારા 3 લોક તારાઓના આકાર જેવું હૃદય કમળમાં સોનાના ભ્રમની જેમ તે તેજ આ શરીરમાં ચારેય બાજુ વિચરે
જે યોગીઓની ચિંતની દશાને પ્રાપ્ત થાય, અર્થાત યોગી લોકો જેની ઉપાસના કરે, આ પ્રમાણે ઉપાસિત તે જ પ્રકાશ સ્વરૂપ જ્ઞાન પ્રદાન કરે, જેનાથી લાખ યોજન દૂરની વસ્તુ પણ આંખની સામે દેખાય. ઉષ્ણ પ્રકૃતિ પ્રાણવાયુ અગ્નિ સ્વરૂપ છે. શીત પ્રકૃતિ અપાન વાયુ ચંદ્ર સ્વરૂપ છે. છાયા અને તડકાની જેમ આ બંને મુખરૂપી માર્ગમાં સ્થિત રહે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય.